સુરત શહેરની સરકારી શાળાઓને શાળા સફાઈ માટે મળતી ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે। અત્યાર સુધી શાળાઓને દર મહિને માત્ર 1000 થી 5000 રૂપિયાની ગ્રાન્ટ મળતી હતી, જે પૂરતી નહોતી। પરંતુ હવે વિદ્યાર્થી સંખ્યાના આધારે આ રકમ વધારીને દર મહિને 5000 થી 15000 રૂપિયા કરવામાં આવી છે। આ નિર્ણય લાંબા સમયથી ચાલી રહેલી રજૂઆતો અને પ્રયત્નોના પરિણામે લેવામાં આવ્યો છે। આ વધારાથી સુરત શહેરના 2 લાખથી વધુ વિદ્યાર્થીઓને સ્વચ્છ વાતાવરણમાં અભ્યાસ કરવાની સુવિધા મળશે, શાળાઓમાં સફાઈ વ્યવસ્થા વધુ સઘન બનશે અને સફાઈ કર્મચારીઓને યોગ્ય વળતર મળશે। આ બદલાવ સુરતની સરકારી શાળાઓ માટે મહત્વપૂર્ણ અને સકારાત્મક પગલું માનવામાં આવે છે। આ અંગે આપના મહામંત્રી રાકેશ હિરપરાની પ્રતિક્રિયા પણ સામે આવી છે। એમને શું કહ્યું એ સાંભળીએ। સુરત શહેરના 2 લાખ બાળકો, એમના માતા પિતા, તમામ શિક્ષકો અને તમામ સફાઈ કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન। વર્ષોથી એક શાળાની સફાઈ માટે જે 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીની ગ્રાન્ટ મળતી હતી, એને લડીને સંઘર્ષ કરીને આજે સંઘર્ષમાં વિજય મેળવ્યો છે અને સુરત શહેરની તમામ સરકારી શાળાઓને હવે 5000 થી લઈ અને 15000 રૂપિયા સુધીની ગ્રાન્ટ શાળા સફાઈ માટે દર મહિને આપવામાં આવશે। આને કારણે તમામ બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે, શાળા સાફ રહેશે અને તમામ સફાઈ કર્મચારીઓને પૂરતું વળતર મળી રહેશે।